બધા નાખતા હો અને નાખતા નાખતા વિચાર આવે ક્યાં સુધી માપ થઈ અને તમે આમ પૂરણપોળી મૂકી દો અને ઊભા થઈ જાઓ ત્યારે સમજો ચાતુર્માસ સફળ. એકાસન કરવા બેઠા હો, 9 દ્રવ્ય આવી ગયા હોય અને છતાંય તમે કહી દો કે જવા દે, આજે એકાસનનો વિચાર નથી, આજે ઉપવાસ, ત્યારે સમજો ચાતુર્માસ. પરંતુ એવું થાય કે કોઈ આત્માને નહીં, તમે જે પણ આત્મા દૂર થઈને ફરતા હો અને તમને જેમ થવું જોઈએ આ કેટલી વાર હું પીરસીશ, વર્ષી તપમાં પીરસ્યું, સીધી તપમાં પીરસ્યું, આ બધાની સેવા કેટલી કરી, હવે આ બધાની સેવાની હવે માત્ર પ્રભુ અને પ્રભુની સેવા, એવી જાગૃતિ જ્યારે આવે ત્યારે સમજો આત્મા ચાતુર્માસ. એટલે આવી જાગૃતિ માટે, આવા જાગરણ માટે આ ચાતુર્માસ પર્વ કાલથી આવી રહ્યો છે. એના માટે આપણે જાગીએ અને બહુ સરસ તમારા બધાની જાગૃતિ છે. આપણે 108 નામ જોતા હતા, હવે તો પેન્ડિંગ લિસ્ટમાં છે, પણ સાથે સાથે આરાધના કરવાવાળા તૈયાર છે, હવે આરાધના કરાવવાવાળા પણ તૈયાર હોય. કેમ કે અમુક સમય તો એવા છે, બાકી લાલબાગ બાજુ જાઓ તમને આરાધક ન મળે, તમને કદાચ સંપત્તિ મળે પણ આરાધક ન મળે. અહીં આરાધકોની લાઈન લાગેલી છે. તો હવે આપણે જ જ્યારે આરાધના કરનારા છે તો આપણે આરાધના કરાવવાના પણ ભાવ પ્રગટાવીએ. સામૂહિક બલ, સામૂહિક ક્રિયા કલિકાલમાં સંગે શક્તિ છે. એટલે 108 જણા આપણો ઘરે પણ એકાસના કરી શકે, પણ ઘરે એકાસના કરે બોલો એમાં મજા આવે કે સાથે એકાસના કરીએ એમાં મજા આવે? અરે બોલો તો ખરા. ઘરે ઘરે એમાં કે સામૂહિક કરો એમાં વધારે મજા છે સામૂહિકમાં. કેમ કે આ વાત ખરેખર સાચી જ છે. અમે પણ બધા મહાત્મા હોઈએ અને બધા સાથે વાપરીએ ત્યારે એક મજા જુદી હોય. અને સમજો હવે અમે બેઠાણા જ છે, એમાં ક્યારેક પિતાજીમાં જેમ કહી દે આજે વાપરવાની ઈચ્છા નથી અને મારે વાપરવું પડે, તો એ દિવસે વાપરતા વાપરતા પણ એમ લાગે કે શું વાપરવું, કેમ કે સાથે કોઈ નથી. એ બહેનોને પૂછો, જ્યારે બધા વાપરીને નીકળી જાય ત્યારે એકલા વાપરતા હો, બોલો ઘણી વાર તો ખાલી વાપરવાનું પૂરું જ કરવાનું હોય, વાપરવામાં કોઈ રસ થતો નથી. કેમ કે એકલા શું વાપરવું? અને એ જ રવિવાર હોય, દીકરો ઘરે હોય, દીકરી ત્યાં સાસરેથી આવી હોય, જમાઈ આવ્યા હોય અને પતિદેવ ઘરે હોય, પછી જે ખીર અને પૂરી જામે એવું ક્યાંક બીજે જામે. એટલે સંઘમાં, સામુદાયિકમાં જે આરાધનાનું જોમ છે, જે ઉત્સાહ છે, એ એકલામાં આવતું નથી. તો એવું સરસ મજાનું વાતાવરણ આપણને મળ્યું કે આટલા બધા આરાધકો મળ્યા. તો એ આરાધના આપણી જામફૂલ બને, ઉત્સાહપૂર્વક બને, એના માટે આપણાના માટે આપણે તૈયાર થવું છે. તો એ રીતે આપણે આરાધના કરાવવા માટે પણ તૈયાર થઈએ અને આ એકાસનાની આ સાધના અખંડ ચાલે અને બધા એમાં સરસ મજાની આરાધના કરે. એવી એક મંગળવાર આજે વાત તો બીજી પણ કરવી હતી કે ચાતુર્માસના 8 આ થાય, પણ ચાતુર્માસ શું આપે છે? ચાતુર્માસ આવી તો ગયો અને ચાતુર્માસની આરાધના કરાવવા માટે તમે અમને બોલાવી પણ લીધા અને અમે આવી પણ ગયા, પણ દરેક પદાર્થ કંઈ ને કંઈક આપવો હોય. એવી જ રીતે ચાતુર્માસ આવ્યું, એ ચાતુર્માસ આપણને શું આપે એવી વાત આપણે આવતીકાલે કરશું. બહુ સરસ મજાની વાત છે કે ચાતુર્માસ આવે છે પણ આપણે ચાતુર્માસને એમને પૂરું કરી દઈએ, પણ ચાતુર્માસ આપણને શું આપે છે એની વિચારણા આપણે આવતીકાલે કેટલા વાગે